જય શ્રી કૃષ્ણ। હું છું સેજલ રાબડિયા અને હું આજે મસ્ત તમારા માટે રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાની છે ડાળિયા મખના અને બદામની ઠંડી સુખડી, ઉનાળુ સ્પેશિયલ સુખડી। તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં જોડાયા રહેજો। હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। આજે આપણે ચાળણી અને પાક વગરની આપણે ઢેફલી બનાવવાની છે। ઢેફલી માટે મેં મોળા ડાળિયા લઈ લીધા છે। ખારા ડાળિયા નથી લેવાના, ફોતરા વગરના આપણે મોરા ડાળિયા લઈ લીધા છે। ડાળિયામાં આપણે એક મુઠ્ઠી મખના એડ કરવાના છે અને 4 થી 5 દાણા બદામના એડ કરવાના છે। આને આપણે સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી અને ભૂકો કરી લેવાનો છે। જો આપણે મિક્સરમાં ક્રશ કરી અને આપણે ડાળિયા રેડી કરી લીધા છે। હવે આપણે એક સ્ટીલનો વાટકો લઈ લઈએ, એમાં આપણે બધો જ પાવડર નીકાળી લઈએ। ઝીણોય નહીં અને જાડોય નહીં એવો આપણે ભૂકો કરવાનો છે ડાળિયાનો। આપણે ઢોકળાનું દળવીને કેમ જાડું પતલું રાખે એ રીતનો આપણે ભૂકો કરવાનો છે અને સરસ મેં મખના અને ડાળિયા અને બદામનો ભૂકો કરી અને તૈયાર કરી લીધો છે। જો એક સ્ટીલનું તવું લઈ લીધું છે, તવાને આપણે ગરમ થવા મૂકી દીધું છે। હવે તવામાં આપણે ઘી એડ કરવાનું છે। જો 3 ચમચી આપણે ઘી એડ કર્યું છે। ઘીને એકદમ ગરમ થવા દેવાનું છે। જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે હવે ભૂકો એડ કરવાનો છે। ભૂકો એડ કરી અને મિક્સ કરવાનો છે। ભૂકાને સ્લો ગેસે આપણે ભૂકાને એકદમ સરસ રીતે ચેકાવા દેવાનો છે। જો એકદમ આપણો ભૂકામાં ઘી મિક્સ થઈ ગયું છે અને આપણે એકદમ ધીમો ગેસ રાખી અને ચેકાવા દેવાનું છે, જેનાથી આપણો ડાળિયાનો ભૂકો છે ને નીચે બેસી ન જાય અને મિક્સ કરતું જ રહેવાનું છે। નકર છે ને સ્ટીલનું લોયું છે ને આપણે આછું હોય ને એટલે નીચે બેસવા કરે, પણ આપણે નીચે બેસવા દેવાનું નથી। તો જેમ શેકાશે ને એમ કલર એકદમ બ્રાઉન થતો જશે। તો સરસ આપણો ભૂકો ચેકાઈ અને તૈયાર થઈ ગયો છે। જો આ રીતનો કલર બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે ભૂકાને શેકવાનો છે। જો ચેકાશે ને એટલે આ રીતની છે ને કણી કણી થઈ જશે। તમે જેમ ચણાનો લોટ ચેકો ને કેમ આ રીતનો થઈ જાય બ્રાઉન કલર, એ રીતનો જ આપણા ડાળિયાનો ભૂકાનો કલર પણ એકદમ બ્રાઉન થઈ ગયો છે। હવે આપણે એક વાટકામાં એને કાઢી લેવાનો છે। ભૂકો ચેકાઈ અને રેડી થઈ ગયો છે અને મેં એક વાટકામાં લઈ લીધો છે। આને આપણે 5 થી 7 મિનિટ ઠરવા દેવાનો છે। એકદમ એમાંથી વરાળ નીકળતી બંધ થઈ જાય પછી આપણે આગળ એનો ઉપયોગ કરવાનો છે। ત્યાં લગન આપણે આગળ બીજું કામ કરીએ। જો આપણે જે ભૂકો ચેકો તો ને એ જ લોયું આપણે સ્ટીલનું લોયું લઈ લીધું છે। જેમ બને એમ આપણે સ્ટીલના લોયાનો ઉપયોગ કરવાનો છે। હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે। પાણી એડ કરી દીધું છે। હવે એમાં આપણે 1 ચમચી ઘી એડ કરવાનું છે। હવે આપણે પાણીને થોડીક વાર ગરમ થવા દેવાનું છે। હવે આપણે ઢીલો ગળ લઈ લીધો છે, ગળ એડ કરવાનો છે। આપણી ઘરમાં જે રીતનું ગળ પણ ખાતા હોય એ રીતનું આપણે અંદાજે ગળ લેવાનો છે। અમારી ઘરમાં વધારે ગળ પણ ખાય એટલે મેં ગળનો ઉપયોગ અહીંયા થોડો વધારે કર્યો છે। હવે ગળને આપણે એકદમ ઉકળી જવા દેવાનો છે। તો આ રીતનું આપણું ગળ વાળું પાણી ઓગળી ગયું છે। જો બધો જ ગળ આપણો ઓગળી
અને ગળ, ઘી અને પાણી ત્રણેય મિક્સ થઈ ગયું છે. હવે આપણે ભૂકો જે ઠરવા મૂક્યો હતો એ લઈ લીધો છે અને ધીમે ધીમે આપણે એમાં એડ કરવાનો છે. આ રીતનો એડ કરવાનો છે. એડ કરીને આપણે ધીમા ગેસે એને ઘાટું થવા દેવાનું છે. આ રીતનો મિક્સ કરવાનો છે. પાણીનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખવાનું છે, જેના હિસાબે આપણી કણી બધી જ ફૂટી જાય. જો આ રીતનું જેમ ઘાટું થશે અને જેમ ગેસ ઉપર બફાશે એમ આપણે સરસ મિક્સ કરવાનું છે અને સરસ ઘાટું પણ ખાવા માંડ્યું છે. આપણે પાછું ઘી એડ કરવાનું છે. ઘી એડ કરી અને મિક્સ કરી દેવાનું છે. જો ઉનાળુ સ્પેશિયલ ઢેફલી આપણી ઠંડી ઢેફલી કહેવાય, તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં એને સર્વ કરી દઈએ. આપણે એક જો નાની ડીશ લઈ લીધી છે અને એમાં થોડું ઘી એડ કરવાનું છે અને આખી ડીશમાં આ રીતે ફેલાવી દેવાનું છે. આખી ડીશમાં આપણે ઘી ફેલાવી દીધું છે. હવે એમાં આપણે આપણી ઢેફલીને ઢાળી દેવાની છે આ રીતની. આખી ડીશમાં આમ ઢાળી દેવાની છે. જો આપણે ડીશમાં ઢાળી દીધી હતી અને 7-8 મિનિટ થઈ ગઈ ને જો અહીંયા ફરતું ઘી આવી ગયું છે અને આપણી ઢેફલી ઠરી ગઈ છે. હવે આપણે એમાં ઢેફલી પાડવાની છે નાના સ્ટેપમાં. જો આ રીતની આપણે ઢેફલી પાડવાની છે. જો સરસ ઢેફલી પડી ગઈ છે. હવે આપણે ઉપરથી એમાં છે ને બદામ એડ કરવાની છે. આ રીતની ખમણી અને બદામ એડ કરવાની છે. જેમ આપણી સુખડી ઠરશે ને, ડાળિયાની સુખડી જેમ ઠરશે ને એમ સરસ ઢેફલી પડી જશે. મસ્ત જો આપણે ડાળિયા, મખના અને બદામની સુખડી તૈયાર થઈ ગઈ છે. તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારું સ્પેશિયલ સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે અને મારા ડાળિયાની સુખડી તમને કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવજો અને કોણે બનાવી છે એ મને કોમેન્ટ કરી જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના વ્લોગ જોવા મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય ઠંડી સુખડી ખાવા.